औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वसल्लल्लाहु अलैका या वलिल असri अदरिकना वला तहलिकना। નાઝરીન સલામુન અલૈકુમ। અય્યામે અઝા ફાતિમાના દિવસો આવી ગયા છે અને આ દિવસોમાં આપણે જનાબે ફાતિમા ઝહરા સિદ્દીકા તાહિરા મુહદ્દસા રસૂલુના જીગરના ટુકડા જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદતના દિવસો મનાવીએ છીએ અને આ દિવસોમાં આપણે મજલિસો માતમ વઝાદારી કરી રહ્યા હોય છે અને મુખાલિફીન જે રીતે શિયા મઝહબના દરેક અકીદા ઉપર એતરાજ અથવા હુમલો કરે છે તેવી જ રીતે આ અકીદા ઉપર પણ હુમલો કરે છે। તે લોકો જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદતનો ઇનકાર કરી પોતાના હાકીમોને બે મતલબ બચાવવાનો પ્રયાસ કરે છે। ઇન્શાલ્લાહ આજના એપિસોડમાં આપણે આ જ મુદ્દા ઉપર આગળ ચર્ચા કરીશું। મુખાલિફીન એવો એતરાઝ કરે છે કે આ દરવાજાવાળો વાક્યો ફક્ત એક જ કિતાબ સુલૈમ બિન કૈસમાં નકલ કરવામાં આવ્યો છે અને તે કિતાબ ભરોસાપાત્ર કિતાબ નથી। ના તો કિતાબે સુલૈમનો કોઈ ભરોસો છે, તો તેનો રાઇટર સુલૈમ બિન કૈસનો કોઈ ભરોસો છે। આ એતરાઝનો જવાબ આપવા માટે આપણી સાથે છે અલી અબ્બાસભાઈ અમીરી। સલામ અલૈકુમ અલી અબ્બાસભાઈ। અલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ। અલી અબ્બાસભાઈ, શું તમે આ એતરાઝનો જવાબ સમજાવશો કે આ વાક્યો ફક્ત કિતાબ સુલૈમ બિન કૈસમાં નકલ કરવામાં આવ્યો છે અને આ કોઈ કિતાબ ભરોસાપાત્ર કિતાબ નથી, તેથી જે આખો જે બનાવ છે તેને કોઈ આધાર નથી? જી બિલકુલ મોહમ્મદ મહેંદીભાઈ, તમારા સવાલની અંદર બે સવાલ છે કે પહેલા તો કે શું આ વાક્યો ફક્ત કિતાબ સુલૈમ બિન કૈસ હિલાલીમાં જ છે? ભાઈ, આ વાક્યો ફક્ત કિતાબ સુલૈમમાં નહીં પણ ઘણી બધી કિતાબો મોજૂદ છે, પરંતુ આ સવાલનો જવાબ આ એપિસોડમાં નહીં પણ આના પછીના એપિસોડમાં રજૂ કરવામાં આવશે। પરંતુ હું તમારા બીજા સવાલનો જવાબ આપવાની કોશિશ કરું છું કે કિતાબે સુલૈમ બિન કૈસ હિલાલી કેટલી મોતબર છે। જી જરૂર। આ કિતાબ અહલે બેત અલૈહિસ્સલામના દુશ્મનો અને અહલે બેત અલૈહિસ્સલામના ઉપર જે જુલ્મ થયા એનું વર્ણન કરવામાં આવ્યું છે। જો આ હદીસોને સાચી ગણવામાં આવે તો મુખાલિફીનનો દીન પડી ભાંગે એમ છે, એટલા માટે એ લોકોએ આખી કિતાબને જ રદ કરી નાખે છે, એટલે કે જવાબ જ દેવો ન પડે। પણ આ હકીકત નથી। તો પછી હકીકત શું છે? સૌથી પહેલા મોહમ્મદ મહેંદીભાઈ જોઈએ તો કે સુલૈમ બિન કૈસ હિલાલીની કુનિયત અબુ સાદિક હતી અને આપણા આલિમો શેખે તુસી અલૈહિર્રહમાએ પોતાની રેજાલમાં લખે છે કે સુલૈમ બિન કૈસ હિલાલી 5 ઇમામો અલૈહિસ્સલામના સહાબી હતા, એટલે કે હઝરત અલી અલૈહિસ્સલામથી લઈને 5મા ઇમામ હઝરત મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામ સુધી। પરંતુ અલી અબ્બાસભાઈ, સહાબીઓથી શું સાબિત થાય છે? આપણામાં તો ઇમામ યા તો નબી સાથે સમય ગુજારવાને મેયાર તો રાખવા નથી આવતો ને? ભાઈ, વાત તો સાંભળી લ્યો। જી જણાવો। સહાબીઓમાં પણ જનાબે સુલૈમને અવલિયાનો દરજ્જો આપવામાં આવ્યો છે। કેવી રીતે? કોઈ ઓલિયા છે તેની ખબર આપને કેવી રીતે પડે? મોહમ્મદ મહેંદીભાઈ, એક વખત જનાબે સુલૈમ હઝરત અલી અલૈહિસ્સલામને મળવા જાય છે અને સુલૈમે પોતાને જમા કરેલી બધી હદીસો હઝરત અલી અલૈહિસ્સલામને કહીને સંભળાવે છે, તો હઝરત અલી અલૈહિસ્સલામ તેમની તસદીક કરે છે। ત્યારે સુલૈમ ઇમામ અલૈહિસ્સલામને કહે છે કે મૌલા, તમે મારી ઘણી બધી મુશ્કેલીઓને આસાન કરી દીધી, તો મૌલા તમે મારી માટે દુઆ કરો કે મને તમારા સહાબીના અવલિયામાં દરજ્જો અતા ફરમાવે। તો ઇમામ હઝરત અલી અલૈહિસ્સલામે સુલૈમ માટે દુઆ કરી કે એ અલ્લાહ સુલૈમને તેમનામાં એટલે કે અવલિયામાં કરાર દે। તો ભાઈ, આ વાક્ય પરથી બે બાબતો સાબિત થાય છે। એક તો સુલૈમ ખાસ સહાબીમાંથી હતા અને બીજી કે સુલૈમે બયાન કરેલી હદીસો બધી સાચી હતી। પણ અલી અબ્બાસભાઈ, એ પણ શક્ય છે ને કે આ હદીસ પણ સહી ના હોય? મને ખબર જ હતી મોહમ્મદ મહેંદીભાઈ, તમે આમ જ કહેશો, પણ આપણી પાસે આ એક હદીસ નથી, ઘણી બધી હદીસો છે। જેમ કે મુલ્લા સાલે માઝંદરાનીએ પોતાની કિતાબ શરહ ઉસૂલે કાફીમાં કહે છે કે સુલૈમ અવલિયામાંથી હતા અને તેમના બારામાં અલ્લામા હિલ્લી અને બીજા આલિમો પણ ફરમાવે છે કે સુલૈમ આદિલ હતા। પણ ચાલો આપણે પર માની લઈએ કે સુલૈમ સાચા હતા અને ખાસ અસહાબ હતા, પણ એમ પણ બની શકે ને કે આ કિતાબ એમને ખોટી રીતે જોડી દેવામાં આવી હોય? તો હવે સાંભળો મોહમ્મદ મહેંદીભાઈ કિતાબની વાત કે કિતાબે સુલૈમ તારીખે ઇસ્લામમાં પહેલી કિતાબ છે અને અસલ કિતાબ છે।
અસ્લ એટલે શું? અસ્લ એટલે કે એવી કિતાબ જે ઇમામ અલૈહિસ્સલામે બયાન કર્યું હોય અને સહાબીઓએ નકલ કર્યું હોય. અને તેમાં કિતાબે સુલેમ પણ એવા સમયમાં લખવામાં આવી છે કે જ્યારે બીજા ખલીફાનો દોર હતો અને હદીસોને નકલ કરવામાં પાબંદી હતી. જ્યારે હજ્જાજને ખબર પડી કે સુલેમ પાસે આવી હદીસો એકઠી થઈ છે, ત્યારે હજ્જાજે તેમને શહીદ કરવાનો નિર્ણય કર્યો. તો સુલેમે ઈરાકથી ઈરાન તરફ હિજરત કરી અને ઈરાનમાં તેમની મુલાકાત અબાન સાથે થઈ અને તેમની કિતાબ તેમને અબાનને આપી દીધી. પછી જ્યારે સુલેમની વફાત થઈ તો અબાન જ્યારે હજ કરવા માટે નીકળ્યા તો ચોથા ઇમામ અલૈહિસ્સલામની મુલાકાત કરી અને તેમણે બધી હદીસો 3 રાત બેસીને ઇમામ અલૈહિસ્સલામને સંભળાવી. તો ઇમામ અલૈહિસ્સલામને અબાનને કીધું, એ અબાન, સુલેમે સાચું કહ્યું છે, અલ્લાહ તેમની પર રહેમ કરે અને આ બધી હદીસો સહી છે અને આ જ ગવાહી બીજી કિતાબોમાં પણ મોજૂદ છે. હવે જ્યારે આ બંને વાતો અઈમા અલૈહિસ્સલામથી સાબિત થઈ ગઈ કે સુલેમ એક સાચા સહાબી અને સેકા એટલે કે ભરોસાપાત્ર સહાબી હતા અને તેમને જમા કરેલી હદીસો અઈમા અલૈહિસ્સલામે મોહર લગાવી દીધી, તો આપણા માટે કોઈ શંકાને સ્થાન નથી. અને આ વાત ફક્ત હું કે આજના લોકો જ નથી કહેતા, પરંતુ શિયાના આલિમો કિતાબે સુલેમની હદીસો પોતાની કિતાબોમાં નકલ કરે છે. આ એક વધારાની સાબિતી છે કે આ કિતાબ અને આ રાવીના મોતબર હોવા વિશે. ભાઈ, શું તમે આવા આલિમોનું નામ જણાવી શકો? જી બિલકુલ. ફઝલ બિન શાહજાન મુખ્તસર ઇસ્બાતુલ રઝાતમાં, મરહુમ સફાર બસાઇર દરજાતમાં, શેખ કુલેની ઉસૂલે કાફીમાં, શિયા તબરી મુસ્તરશિદમાં, શેખ સદુક અલ ઇતિકાદ અલ ખેસાલ અને કમાલુદ્દીનમાં, નોમાની પોતાની કિતાબ ગૈબતે નોમાનીમાં. આજના જમાનાના આલિમોમાં અલ્લામા મજલિસીએ બેહારુના અનવારમાં, શેખ હુર્રે આમિલીએ વસાઇલુ શિયામાં, મુહદ્દિસે નૂરીએ મુસ્તદરક વસાઇલુ શિયામાં અને અલ્લામા અમીનીએ અલ ગદીરમાં. ભાઈ શુક્રિયા, મારા માટે ઘણી બધી વસ્તુઓ ક્લિયર થઈ ગઈ છે, પરંતુ હજી પણ થોડાક સવાલો છે જે ઇન્શાલ્લાહ આપણે પછી વાત કરશું. અઝીઝો, આ વાતચીત ઉપરથી સાબિત થાય કે જનાબે સુલૈમ બિન કૈસ એક ભરોસાપાત્ર સહાબી હતા અને તેમની કિતાબો અને તેમની હદીસોની તસદીક ખુદ અઈમા અલૈહિસ્સલામે પોતે કરેલી છે. બારગાહ ખુદાવંદીમાં દુઆ છે કે અલ્લાહ આપને બધાને જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના નાસિરોમાં શુમાર કરે અને આપણને બધાને તેમના દુશ્મનોથી બરાત કરવાની તૌફીક અતા કરે અને યુસુફે ઝહરા ઇમામ મહેદી અલૈહિસ્સલામના ઝુહુરમાં જન્નતી જલ્દી કરે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ पे मुसीबत की घड़ी है, हाय बाबा